નમસ્કાર. આગામી 8 તારીખથી સાંભળવા મળ્યું છે એક ખબર અનુસાર રાજકોટની અંદર ટ્રાફિક ડ્રાઈવમાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ થવાની છે. જો હેલ્મેટ નહીં પહેર્યું હોય તો દંડ પણ ભરવો પડી શકે છે. આ એટલા માટે પણ જરૂરી છે કે અત્યારે વધતા જતા અકસ્માત બનાવો તેમાં હમણાં તાજેતરની અંદર બનેલા ખૂબ જ બનાવોમાં જો હેલ્મેટ હોય તો જિંદગી બચી શકાય એમ હતી. હેલ્મેટ બહુ જ જરૂરી બન્યો છે. ત્યારે હેલ્મેટની સામે પણ લોકોનો આક્રોશ પણ જોઈ શકાય છે, પરંતુ મોટે ભાગે આપણી સેફટી માટે હેલ્મેટ જરૂરી છે. એટલું જ નહીં, અત્યારે રાજકોટની અંદર આવારા બેફામ તત્વો જે રખડી રહ્યા છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા છે, નબીરાઓ જે બિનજરૂરી વાહનોના અકસ્માતો કરી રહ્યા છે, તેઓ ઉપર પણ એક ડ્રાઈવની જરૂર છે. 365 દિવસ જો આવા નબીરાઓ ઉપર, સામાજિક તત્વો ઉપર અને સ્ટન્ટમેનો ઉપર જો ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવે તો રાજકોટની અંદર મને લાગતું નથી કે એવું લોકોની હિંમત રહે કે તેઓ આ રીતના સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂકે. માટે ડ્રાઈવનો આપણે પણ સહકાર્ય આપીએ, તેમજ આવા બેફામ તત્વો સામે પણ કડક હાથે કાર્યવાહી લેવાય એવી માંગ સાથે નમસ્કાર. જય હિન્દ, જય ભારત.